નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ચાંદીપુરા વાયરસથી મોતનો આંકડો સતત વધી રહ્યો છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ વધુ એક દર્દીનું મોત થઈ ગયું, જેમાં પાલનપુરની બાળકીનું શંકાસ્પદ મોત થતાં સ્થાનિકોમાં તો ચકચકાર મચી ગયો છે। પુણેથી રિપોર્ટ આવે તે પહેલા શંકાસ્પદનું ચાંદીપુરાથી મોત નીપજ્યું। 20 જુલાઈએ સિવિલ હોસ્પિટલમાં બાળકીને એડમિટ કરાઈ હતી, તેમજ સિવિલ હોસ્પિટલમાં હજી પણ 2 બાળકો સારવાર અર્થે એડમિટ છે। એક દર્દીને વેન્ટિલેટર ઉપર જ્યારે એક દર્દીની તબિયત લથડી ગઈ છે। જ્યારે કોઈ પણ દર્દીનું મોત ન થાય તે માટે દિશામાં આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ગયું છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, દ્વારકાના ગ્રામ્ય પંથકમાં જળબંબાકાર। સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે। સૌરાષ્ટ્રને મેઘરાજાએ ધમરોડી નાખ્યું છે। ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સતત વરસી રહેલા વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે, તો તાલુકામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે। ત્યારે કલ્યાણપુર તાલુકામાં 4 જ કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે। ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર, જૂનાગઢ જિલ્લાના 12 ડેમો ઓવરફ્લો। જૂનાગઢ જિલ્લાના 12 ડેમોમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ છે। જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે આણંદપુર ડેમ તથા ઉબેણ વિનાયક ઓવરફ્લો થયા છે, તેમજ ભાખરવડ અને મધરડી તેમજ મધુવંતી ડેમ પણ ઓવરફ્લો થયા। ઓજત 2 ડેમના 4 દરવાજા ખોલાયા, જ્યારે ઓજત વંથલી ડેમના 12 દરવાજા ખોલાયા છે। ઓજત શાહપુર ડેમના 10 દરવાજા ખોલાયા તથા સાવલી ડેમના 9 દરવાજાઓ ખુલ્લા મૂકવામાં આવ્યા છે। હાલ ડેમમાં 10,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ હતી, જેને લઈને અનેક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો। ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો। ગીર સોમનાથ જિલ્લામાં અનેક જગ્યાઓ પર સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો। ત્યારે ગીર સોમનાથમાં સૌથી વધારે વેરાવળમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો। આ સાથે સૂત્રાપાડામાં 3 ઇંચ અને તાલાડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે જ અનેક જિલ્લાઓમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, પેપર લીક મામલે લોકસભામાં હોબાળો। રાહુલ ગાંધી અને ધર્મેન્દ્ર પ્રધાન આમને સામને। 18મી લોકસભાના ચોમાસુ સત્રનો આજે પ્રથમ દિવસ છે। સત્ર શરૂ થયા પહેલા જ પીએમ મોદીએ ગત સત્રની યાદ અપાવીને ટકોર કરી હતી કે સત્રમાં દેશ માટે લડો, પોતાના પક્ષ માટે નહીં। ત્યારે લોકસભામાં નીટ પેપર લીક માટે ચર્ચા થઈ હતી, જેમાં રાહુલ ગાંધીએ પરીક્ષા પ્રણાલી પર ગંભીર સવાલો ઉઠાવતા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આકરા પ્રાણીએ જોવા મળ્યા હતા અને તેમણે રાહુલ ગાંધીના આક્ષેપોનો વળતો પ્રહાર પણ કર્યો છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, પોરબંદરમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા। જ્યારે હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો। ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જમાવટ જોવા મળી હતી। ક્યાંક મેઘરાજાની મહેર જોવા મળી રહી છે, તો ક્યાંક મેઘરાજાએ કહેર વરસાવ્યો હોય તેવું જોવા મળી રહ્યું હતું। આ વરસાદને લીધે પોરબંદરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે। જ્યારે પાણી ભરાતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ વ્યવસ્થાને લઈને હોબાળો। ખરાબ હવામાનને કારણે ગુજરાતમાં અનેક ફ્લાઇટ રદ કરવામાં આવે તો કેટલીક ફ્લાઇટ સમય કરતાં મોડે હોવાને કારણે મુસાફરોને ઘણીવાર સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે હવે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો કર્યો હોય તેવી માહિતી મળી રહી છે। મળતી માહિતી અનુસાર અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો। ત્યારે તંત્ર દ્વારા આ બાતની ગંભીરતાને લઈને હાલ તેના ઉપર સખ્ત કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, ઉપલેટામાં તો 2 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે, ત્યારે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ મળી રહ્યો છે।
ત્યારે રાજકોટના ઉપલેટામાં જાણે આબ ફાટી હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઉપલેટામાં માત્ર 2 જ કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાણી ભરાતા લોકોનું જનજીવન પણ ભારે પ્રમાણમાં ખોરવાયું છે. આ સાથે જ અનેક નદીઓ પણ વહેતી થઈ ગઈ છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢમાં ધોધમાર વરસાદ. જૂનાગઢમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં આણંદપુર ડેમમાં પાણીનો ઓવરફ્લો જોવા મળ્યો છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી રહી છે. આ સાથે જ આનંદપુર, નાગલપુર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પટમાં અવરજવર ન કરવા સ્થાનિકોને સૂચના આપવામાં આવી તથા નદીના પટમાં સ્થાનિકો દ્વારા અવરજવર ન કરવા માટે પોલીસ સુરક્ષા બળ પણ ગોઠવવામાં આવ્યું છે. તેમજ જૂનાગઢ જિલ્લાના 12 ડેમોની સ્થિતિ જોઈએ તો બાટવાનો ખારોડ ડેમ પણ ઓવરફ્લો થયો છે. ત્યારબાદના વધુ અગત્યપૂર્ણ સમાચાર રાજકોટ જિલ્લામાં જળ પ્રલય જેવી સ્થિતિનું નિર્માણ. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદનું જોર ઘટતા હવે રાજકોટ જિલ્લામાં જળ પ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. ધોરાજી અને ઉપલેટા પંથકમાં આજે સવારથી શરૂ થયેલા વરસાદે થોડી જ વારમાં એવી સ્થિતિ સર્જી કે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ. ઉપલેટાના લાઠા ગામમાં તો 3 કલાકથી પણ ઓછા સમયમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતા વિકટ પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું. ગામમાંથી ધસમસતી નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ગામના લોકો માટે પાણી વચ્ચે ટકોર પડકાર સાબિત થઈ રહ્યો છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. આજથી સદનનું ચોમાસું સત્ર શરૂ. પીએમ મોદીએ કર્યું સંબોધન. આજથી સદનનું ચોમાસું સત્ર વિધિવત રીતે શરૂ થઈ ગયું છે, ત્યારે પીએમ મોદી સદન ભવન પહોંચ્યા હતા. તેમણે સંબોધન કરતા જણાવ્યું કે મહત્વપૂર્ણ સત્રની આજથી શરૂઆત થઈ રહી છે. દેશને આ સત્રને બારીકીથી રાહ જોઈ રહ્યો છે. તેમણે આ સાથે પણ જણાવ્યું કે સદનનું સત્ર સકારાત્મક થાય, આ સત્ર મજબૂત પાયાઓ નાખનારું બને તેવી આશા વ્યક્ત કરું છું. આ બજેટમાં 5 વર્ષની દિશા નક્કી કરાશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. શ્રાવણ માસનો ઉત્તર ભારતમાં આજથી પ્રારંભ થયો. ભગવાન શિવને ખૂબ જ પ્રિય એવા શ્રાવણ માસનો ઉત્તર ભારતમાં આજથી વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો. શ્રાવણ એ હિન્દુ કેલેન્ડરના સૌથી શુભ મહિનોમાંનો એક છે. શ્રાવણ માસમાં સોમવારનું અનેરું મહત્વ રહેલું છે. આ દિવસે ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે. હિન્દુ ધર્મના લોકોનું માનવું છે કે શ્રાવણ મહિનામાં સોમવારે જલાભિષેક કરવાથી ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. ત્યારે કાશી વિશ્વનાથ, બાબા વૈદ્યનાથ અને ઉજ્જૈન મહાકાલમાં દર્શન અને પૂજાની વિશેષ માન્યતાઓ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. જૂનાગઢના માળિયાહાટીના શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ. જૂનાગઢના માળિયાહાટીના શહેર અને ગ્રામ્ય પંથક વિસ્તારોમાં અનેક જગ્યાએ ભારે વરસાદ જોવા મળ્યો હતો, જેને લઈને અનેક જગ્યાઓ પર વરસાદી પાણી પણ ભરાઈ ગયા હતા. સાથે જ અનેક રોડ પર રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા. ત્યારે વરસાદને કારણે અમરાપુરથી ધરમપુર જવાનો રસ્તો પણ હાલ બંધ કરવામાં આવ્યો છે. આ સાથે જ ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા ખેડૂતો પણ ચિંતિત થઈ ગયા છે. મહત્વનું કહી શકાય કે ભારે વરસાદને કારણે નદીઓ પણ 2 કાંઠે વહેતી થઈ ગઈ છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. સુરત જિલ્લાના પલસાણામાં જળબંબાકાર. સુરત જિલ્લાના પણસલા તાલુકામાં જળબંબાકાર થયું છે, જેમાં બલેશ્વર ગામ સંપૂર્ણ રીતે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બલેશ્વર ગામ ખાડીપુરમાં પૂરની જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાડીમાં પૂરના આકાશી દ્રશ્યો સામે આવ્યા તથા ખાડીમાં પૂરથી સ્થાનિકો પણના જીવ તાળવે બંધાયા છે. આજે પણ વહેલી સવારથી જ પલસાણા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તથા પલસાણા પંથકમાં ધોધમાર વરસાદને કારણે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક ડેમ થયા ઓવરફ્લો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રાજ્યમાં ક્યાંક મેઘરાજાની મહેર જોવા મળી રહી છે તો ક્યાંક મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદે તરાજી સર્જી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેને લઈને લોકોને પણ ભારે હાલાકીનો વારો આવ્યો છે.
ત્યારે હવે ભારે વરસાદને કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક ડેમ પણ ઓવરફ્લો થઈ ગયા છે. ડેમ ઓવરફ્લો થતા સિંચાઈ માટે મળશે અત્યારે પાણી. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકાર. જૂનાગઢના માણાવદરના બાટવામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. બાટવાના રોડ પર કમરસમાં પાણી ભરાઈ ગયા છે. બાટવામાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો.